જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, હવે હું શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્ર 20નો આપણે અનુવાદ કરીશું. તો શિક્ષાપત્ર 20નો અનુવાદ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ શિક્ષાપત્ર 20માં અનુવાદ કરીને શ્લોક 1માં સમજાવી છે કે આપ શ્રી આજ્ઞા કરે છે કે શરણે આવી ગયેલા જીવો માટે પ્રભુ તેના પૂર્વમાં સર્વ દોષ સહિત તેની પર કૃપા કરે છે. શ્લોક 2 અને 3નો ભાવાર્થ જોઈએ. અને તેવી જ રીતે એક વખત જો જીવનું બ્રહ્મસંબંધ થઈ જાય પછી પ્રભુના પ્રમેય બળના પ્રતાપે જીવ પ્રભુનો થઈ જાય છે અને પૂર્વ કરેલા દોષની એને ચિંતા કરવાનો કોઈ અર્થ રહેતો નથી. વાલા વૈષ્ણવ, તેથી પૂર્વના દોષોને લીધે કોઈ હજુ પણ નિંદા કરી રહ્યું હોય તો તેને મનમાં લાવવી નહીં, કારણ કે તેવી નિંદાને મનમાં લાવવાથી જ ભગવત ભાવ એ વૃદ્ધિ પામતો હોય છે, તેનો નાશ થઈ જાય છે. એટલે એવી લૌકિક ચિંતા ક્યારેય પણ કરવી ન જોઈએ જે ભક્તિભાવ આપણો ભગવત ભાવ છે એ નાશ કરે છે. હવે શ્લોક 4માં સાથે સાથે એ પણ બતાવી છે કે બ્રહ્મસિદ્ધોને લીધા પહેલા જે કંઈ પણ દોષ લાગેલો હોય, થઈ ગયા હોય અને ફરીવાર ન થઈ જાય તે માટે સર્વદા સાવધાન રહેવું ગીતામાં કહેવું છે. કારણ કે દુસંગથી મહાન દોષ પણ ભગવત ભાવનો નાશ કરે છે. અને શ્લોક 5માં બતાવી છે કે અને છતાંય જો કોઈ દુર્જન નિંદા કરે તો એમ માનું કે આપણે તો જીવ છીએ અને જીવ હોવાથી દોષયુક્ત છું, તેથી મારા જેવા દોષ ભાવ જીવની લોકો નિંદા કરશે તે યોગ્ય જ છે તેમ દીનતાથી સ્વીકારવું જોઈએ અને સહન પણ કરવું જોઈએ. અને જે અસત્પુરુષો છે અને સત્પુરુષો એની વાણીમાં કદી પણ રુચિ થતી જ નથી, એ પણ આપ શ્લોક 5માં બતાવ્યો. હવે શ્લોક 6નો ભાવાર્થ જોઈએ કે જે જીવ દૈવી હોવાથી ભલે અત્યારે શરણે તો આવી ગયો છે પણ પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ ધરાવતો નથી, જેથી દ્રષ્ટિ પહેલેથી જ દોષ મુક્ત છે, તેને પોતાના પૂર્વના દોષથી મુક્ત થવા માટે હરિનું નામ સ્મરણ કરવા માત્રથી તે દોષ નિવૃત્ત થઈ જાય છે. શ્લોક 7માં બતાવી છે અને તે હરિ નામમાંથી શ્રી મહાપ્રભુજીનો જે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ આપ્યો છે તેનો જપ કરવાથી આલોક પરલોક એટલે કે આલૌકિક અને પરલૌકિક સંબંધી ભાવમાં નિશ્ચિંતતા આવે છે. એ 7મા શ્લોકમાં બતાવ્યું. 8મા શ્લોકમાં જોઈએ તો તેથી જ પુષ્ટિ માર્ગમાં પ્રવેશતાની સાથે જ પ્રથમ આ નામરૂપી મંત્ર આપવામાં આવે છે, પછી જ બ્રહ્મ સંબંધ એટલે નિવેદન થાય છે, પછી સેવાનો અધિકાર થાય છે, જેનાથી જીવ સંપૂર્ણ નિર્દોષ થઈ જાય છે. હવે શ્લોક 9મો બતાવે તેથી જ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે એક જ્ઞાન માર્ગમાં પ્રભુ પોતાની બુદ્ધિથી જાણી લેવા જોઈએ, એટલે કે શરણે જઈ અને ગુણગાન કરવા માત્રથી સર્વ દોષ પ્રભુના પ્રમેય બળથી જ નિવૃત્ત થઈ જાય છે. શ્લોક 10 અને 11નો ભાવ બતાવે છે જ્ઞાન માર્ગની રીતિ ભક્તિ માર્ગના વિરોધાભાસ એટલે કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને વિરોધભાસી છે, એને ઉત્પન્ન કરવાવાળી હોવાથી ત્યાજ્ય છે. જ્ઞાન માર્ગમાં ભળી જવાની સ્થિતિથી એકે પણ લાગુ થઈ જાય છે, પછી દર્શન કે લીલારસનો અનુભવની શક્યતા જ વાલા વૈષ્ણવ રહેતી જ નથી. અને વળી પોતે પોતાને જ અહમ બ્રહ્માસ્મિ ભાવમાં સ્થિત થઈ જાય છે, તેથી તે આપણા માર્ગમાં સ્વીકાર્ય નથી. શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્ર 20માં આપ શ્રી આજ્ઞા કરેલી છે કે પુષ્ટિ માર્ગે જીવે જ્ઞાન માર્ગમાં પડેલા જીવોનો સંગ ન કરવો, કારણ કે તેમનો લય છે એ અક્ષર બ્રહ્મમાં થઈ જવા હોવાથી હવે પ્રભુથી એક્ય થઈ જતા એટલે સમય જતો હોવાથી પ્રભુના રૂપ, નામ, લીલા અને ધામનો લાભ મેળવી શકતા નથી, તેથી જ્ઞાન માર્ગની ચર્ચાથી દૂર રહેવું જોઈએ. વાલા વૈષ્ણવ, આ વાત ખાસ યાદ રાખવી જોઈએ. અને હવે આગળ 12મા શ્લોકનો અનુવાદ કરતા કહે છે કે શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા એટલે કે આરતી તાપ જે થાય છે તે ક્રમથી જ પુષ્ટિ માર્ગ સંભવ છે, અને તેથી જ સર્વે શરણે આવેલા સ્વરૂપ સેવાને શ્રી ઠાકોરજીની સેવાની આજ્ઞા કરાવવામાં આવે છે. તો તે મુજબ સેવા કરવા માત્રથી જ પ્રભુ જ સામેથી કૃપા કરી જીવને પ્રેમ, આસક્તિ અને વ્યસનનું દાન કરે છે. તેથી જ વિરહાત્મક ભાવ માટે જરૂરી વિપ્ર યોગાસ્મિક પ્રગટ થાય છે. શ્લોક 13, 14 અને 15માં શ્રી હરિરાયજી કહે છે કે આપ શ્રી
સાવધાન કરતા કહે છે વૈષ્ણવ કે જેને પણ પ્રભુ માટે વીરનો અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે દોષના ભંડારનો પણ ક્ષણવારમાં નાશ કરી નાખે છે, જેને માટે જ્ઞાન માર્ગમાં અતિ કઠિન માર્ગનું નિરૂપણ છે. તેથી આપણે કોઈ અભાગી હોય તેને જ પુષ્ટિ માર્ગમાં અવિશ્વાસ થાય છે, કારણ કે પુષ્ટિ માર્ગ એ તો મહાન દીનતાનો માર્ગ છે અને કોઈ વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગમાં ક્યારે વિશ્વાસ લાવેલો જ હોય છે, અવિશ્વાસ કરતો જ નથી. હવે હું સાવધાન કરતા હરિરાયજી કહે છે કે જીવને શ્રી વલ્લભકુંડના વચનામૃતમાં શ્રવણથી કે ભાગ્યથી જ જે કંઈ વિપ્રયોગાગ્નિનો ભાવ હૃદયમાં આવ્યો હોય તેનું જતન કરવું, જીવન પર્યંત દ્રઢ કરી સ્થાપવો, પણ અન્ય માર્ગના વચન શ્રવણ કરીને બુદ્ધિ ચલિત ન થવા દેવી જોઈએ. વાલા વૈષ્ણવ એ ખાસ હરિરાયજી આપને આ શ્લોકમાં બતાવે છે. હવે શ્લોક 16મો ભાવાર્થ છે કે સત્સંગથી જ વિવેક, ધૈર્ય, આશ્રય આદિ પ્રગટ થાય છે, તેથી સત્સંગ કદી ન છોડવો જોઈએ. શ્લોક 17નો ભાવાર્થ કે જે ભ્રાંત છે તે મૂઢ છે, તેનો સંગ બાધક છે, તેથી સત્સંગ સિવાયના સ્થળે ન જવું જોઈએ. શ્લોક 18માં અને 19માં કહે છે સત્સંગ ઉપરાંત ભગવત સેવા કરવી જોઈએ, સદાચારનું પાલન કરવું જોઈએ, તેમજ ધર્મ માર્ગમાં સ્થિતિ કરવી જોઈએ અને શ્રી આચાર્ય મહાપ્રભુજીના વાક્યમાં દ્રઢ નિષ્ઠા રાખવી જોઈએ, નિરંતર ભાવુક રહેવું જોઈએ, તદીયજનના સત્સંગમાં રહેવું જોઈએ અને સર્વ આસક્તિથી વિરક્ત રહેવું જોઈએ. આ રીતે આપણે આ શિક્ષાપત્રના ભાવાર્થમાં આપણે વાલા વૈષ્ણવો જોઈ ગયા કે શ્રી હરિરાયજી વૈષ્ણવોને આવી રીતના ચેતવે છે કે તમે સદાય શ્રી ઠાકોરજીમાં જ મન રાખો. તો અહીંયા 20મા શિક્ષાપત્રનો ભાવ પૂરો થાય છે અને આગળનો એક આપણે પ્રસંગ જોઈએ કે ભાગવત રહસ્યનો છે. 379મો પ્રસંગ છે કે બ્રહ્માજી વિચારે છે કે આ બધું છે શું? મારા જ ઘરમાં મને નકલી બ્રહ્મા કહીને મારા જ નોકરો મને મારે છે. મારા ઘરમાં છે કોણ? બ્રહ્માજીએ આંખ બંધ કરીને ધ્યાનમાં જોયું તો ગાદી પર શ્રી કૃષ્ણ લાલચ આરામથી બિરાજ્યા છે અને આજુબાજુ સર્વ ગોપ બાળકો અને વાછડા છે. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાય. બ્રહ્માજીને ખાતરી થઈ કે શ્રી કૃષ્ણ સાધારણ દેવ નથી, પણ સર્વ દેવોના પણ દેવ છે. બ્રહ્માજી વિચારે છે કે મારા નારાયણ શ્રી કૃષ્ણ બન્યા છે, તેમની પરીક્ષા લેવા જતાં મારી જ પરીક્ષા થઈ ગઈ અને મેં પ્રભુનો અપરાધ કર્યો છે અને તેના ભોજનમાં પણ ભંગ કર્યો છે, એટલે હું હવે તેમની ક્ષમા માંગીશ. આ રીતે જ્યારે બ્રહ્મા વાછરો રહી ગયા ત્યારે કૃષ્ણએ બધું બ્રહ્મલોકમાં બધું ફરીથી કર્યું અને બ્રહ્માજીને બતાવ્યા. બ્રહ્માજીને થયું કે મેં ભૂલ કરી કે ક્ષમા માંગીશ. બ્રહ્માજી શ્રી કૃષ્ણ પાસે આવીને વંદન કરે છે અને ક્ષમા માગે છે અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. પોતાના ગર્ભમાંનું બાળક પોતાની પેટમાં લાત મારે તો શું માતા પર ગુસ્સે થશે? નહીં, ક્યારેય પણ નહીં. પરંતુ તે ગુસ્સે થવાને બદલે માતા આનંદ પામે છે, તેને હસવું આવે છે. એ ન્યાયે મારો કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો. મારું શરીર તો પંચતત્વનું બનેલું છે, પણ તમારું શરીર તો પંચતત્વનું બનેલું નથી, તે તો કેવળ આનંદ સ્વરૂપ જ છે. આ રીતે બ્રહ્માજી શ્રી કૃષ્ણને કહે છે. તો ભગવાન આનંદમય છે. એક ઉદાહરણ છે કે રાત્રે 12 વાગ્યા હતા અને એક ભાઈ પથારીમાં આરોટે છે, ઊંઘ આવતી નથી. વિચાર કરતા જણાવ્યું કે આજે ગરમ પાણી એટલે કે ચા મળી નથી, એટલે રાત્રે ચા બનાવવાની તૈયારી કરી, પણ યોગ એવી કે ઘરમાં ખાંડ જ ના મળે. રાતે 12 વાગે ખાંડ કોણ આપે? ત્યાં યાદ આવ્યું કે મકર સંક્રાંતિમાં બાળકો માટે ખાંડના રમકડા લાવ્યા છે, તે મળી જાય તો કામ થઈ જાય. રાતે 12 વાગે તે ખાંડના રમકડા શોધે છે. રમકડાનો ડબ્બો મળ્યો. ડબ્બામાં ખાંડનો હાથી હતો, તેની પગ તોડીને ચામાં નાખ્યો. હવે વિચાર કરો કે ચામાં ખાંડ નાખી કે હાથીનો પગ નાખ્યો? ખાંડના રમકડા ખાંડમય છે, તેમ નિર્ગુણમાંથી સગુણ થયેલા પરમાત્મા પણ આનંદરૂપ છે. શ્રી કૃષ્ણનું શરીર પૂર્ણ આનંદમય છે. શ્રી કૃષ્ણથી આનંદ જુદો નથી. બ્રહ્માજીને અભિમાન થયું કે જગતને હું ઉત્પન્ન કરું છું, તે અભિમાન પણ ઠાકોરજીએ ઉતાર્યું. તો કેટલાક મહાત્માઓ આ લીલાને બ્રહ્મા મોહ નિવારણ લીલા પણ કહે છે. ત્યારે શ્રીધર સ્વામીએ આ લીલાનું નામ સર્વોદય લીલા રાખ્યું છે, કારણ કે જે આનંદ નંદ યશોદાને આપ્યો તેવો જ આનંદ ગાયોને, વાછડાને, ગોપીઓને, ગોપ બાળકોને આપ્યો છે. માટે આ સર્વોદય લીલા છે. ભગવાનના બીજા અવતારોએ આ લીલાને અંશાવતારી કહી છે, જ્યારે રામ અને કૃષ્ણ એ પૂર્ણ અવતારો છે. અનેક સત્યો સાથે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જે અવતાર થાય તે ભગવાનનો પૂર્ણ અવતાર જ ગણાય છે. વાલા વૈષ્ણવો, થોડા જીવોનું કલ્યાણ કરવા થોડી શક્તિ સાથે પધાર્યા તે અંશ અવતાર કહેવાય, પરંતુ આપણા ઠાકોરજી તો અનેકનો ઉદ્ધાર કરવા માટે, અનેકને કૃપા કરવા માટે પધાર્યા છે, એટલે
ઠાકોરજીને અંશાવતાર જ પૂર્ણ અવતાર આપણે ગણી શકીએ. નૃસિંહ અવતારમાં માત્ર ક્રિયાશક્તિ જ પ્રગટ કરેલી, તે આ અવતારમાં જ્ઞાન શક્તિ ગુપ્ત હતી. એવી રીતે બીજા અવતારમાં એક શક્તિ દેખાય છે, બાકીની શક્તિઓ લુપ્ત થઈ ગઈ છે. શ્રી કૃષ્ણે એક લીલામાં એક દેવનો પરાભવ કર્યો છે, એમ નહીં કે આ દેવનું ખંડન નહીં કર્યું હોય. એટલે કે વત્સલ લીલામાં બ્રહ્માનું અભિમાન ઉતાર્યું હતું, બ્રહ્માનો પરાભવ કર્યો. ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું હતું અને તેનો પરાભવ કર્યો. રાસલીલામાં કામનું અભિમાન ઉતાર્યું હતું અને કામનો પરાભવ કર્યો હતો. આ રીતે હર કામમાં પ્રભુએ કોઈને કોઈ દેવતાનો છે અભિમાન ઉતાર્યું હતું અને પોતે અભિમાન ઉતારવાવાળા કષ્ટભંજન કહેવાયા હતા. કે શ્રી ઠાકોરજીએ બધાના દુઃખ દર્દો ગોપીઓના વાલોના દુઃખ દૂર કરી અને દેવોનું અભિમાનનું ખંડન કર્યું હતું, અભિમાનને ચૂરાચૂર કર્યું હતું. આ રીતે કૃષ્ણએ બધા દેવોના ગર્વને ખંડન કર્યું હતું. તો અહીંયા ભાગવતનો આ પ્રસંગ છે એ પણ પૂરો થાય છે. આ બંને પ્રસંગ કેવા મારી ભૂલ રહી ગઈ તો વાલા વૈષ્ણવ દાસને ક્ષમા આપશો જી. વાલા વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.